हे सुन रे सेठ रणोजा वाला काली गाड़ी लानी है हे घना गरीबों ने सेठ बनाया अब तो बारी मारी है हो जी ओ बुरभाई ओ बुरभाई क्या डालिया मारो बेटो ये नहीं हम जातो કે બુરભાઈ ને તૈન ટોયકા પાડ્યા મારા હોમું જોયું પણ બોલ્યા વગર હેડ્યા જા ને જે મારી ડોશીની સગન દાળમાં કોઈ કાળું છે લ્યા દાળમાં કોઈ કાળું છે મોનો કોઈ ના મોનો પણ આ દાળમાં કાળું છે ને એ કાઢવું પડશે આવું ને આવું શરતો ચાલશે મને બોલ્યા છે ના બુરભાઈ ગમે તે કરી ને કોઈ કરવું તો પડશે હા પાપડીઓ બને ના શાક ખાવ પછી વાત અરે બધાને બોલાવવાનું આવી ગયું લુગડો આવી ગયો ભોણીને આવી ગયો અમે પરશુરણમાં અરે ડોશી એ ડોશી ઓમ આવજે હવે તો ડોહા કેમ પેલી બોનનો ફોન આવ્યો તો ત્યાં હું આવી થોડું મને હાલ આ મોમેરાને પેલા ભોણીને લઈ જવાનું છે જે બધું જો આવ્યો ને બધાને આખા ભામાં એક જો લુગડો લખાઈ દીધો ભોણીને ભોણિયાને આવી ગયો લુગડો એ મમ્મીને આવી ગયો તું તો આવી ગયું બરોબર છે ડોહા પણ દાગીનાનું હું કરશો દાગીનો એક તો આપસ છે બરાબર અને એક જ બનાવવાનો એ તો બનાવી જાવ તું કા ચિંતા કરે મારો હાળે શાંતિ ઓ સ્વાતિ ભાઈ હા એ આ ચાલ તે બોનરા લાયા મારા હું કરા મને તો શિયાળાનો શરદી ને બરદી થઈ ગયું છે એ તો રહેવાનું હોબરે તો કોઈ જાણો છોકરું છે ઓ તો આમ તો શાંતિ હા શાંતિ છે હું લઈને બેઠા હતા મોમેરું નહીં ભરવાનું ચા મેલવાનું એટલે હોય તો બધું લખતો હતો મેલું છે કીધું કોઈનું બોલાવાનું હું કરું હું લાવું એ બધું લખવું પડે કે નકા ચો પાછા ભરાઈ દઈએ ભાઈ હું કહેતો હતો હા મારું બેટું મગજમાં એક વાયરસ પેઈ ગયો છે ને એ નહીં સમજાતું તે ડોક્ટર જોડે જો ડોક્ટર જોડી ભાભી વાત નહીં આહાડી ઓ મચે એવું છે તમે કમ્પ્લીટ બોલો છો માર હારી કમ્પ્લીટ બોલે છે પણ તમાર ભાઈ પેલા ભૂરો ભાઈ હા હવારે પાપડીઓ વેનતો તો નેંડો ઉપરથી તો બે ત્રણ ટોયકા પાડ્યા ઓમ કરીને હોમું જોયું પણ બોલ્યા નહીં હેડાઈ જા એ તો એટલે એમાં કેવું છે હું તમને કહી દઉં હા એમાં અમારો બાજુમાં ભૂવા આવ્યા હતા બરાબર ભૂવા આવ્યા હતા તે અપૈયો લીધો છે હા આ ખાવા ને અપૈયો ઈવન આલ્યો છે આ ખાવાનો અપૈયો લીધો છે ઓહો ને અમારા મેલ્લાવાળા કોઈનું બોલવાનું નહીં બોલવાનું નહીં ચાલવાનું કોઈ વ્યવહાર તમારા મેલ્લા ગાતી નહીં એવો અપૈયો ઈવન આલ્યો છે અમે બધા ખવરાયો છે હા એટલે પેલા જૂની વાતોના ડખાસી ઓહો ના ના બરોબર ઈમાં નહીં બોલ્યો હોય જો ના ના ગોઠભાઈ વાંધો નહીં હારેડો બે હતા નો હા હાડો હા બે તો સાવા મેલું ના 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 સા નહીં પીવો હાર હાડી આવજો હો આવજો હા બધાને ખરા ને એક જ જો લુગડો લેવાનો બબ્બે જો નહીં લેવાનો તો છેમ ડોહાન મારો આપણો જ બધો આવજી આપણો તો હળંગ લુગડો આવજી તારા હળંગ લુગડો મારા હળંગ લુગડો પેલાના હળંગ લુગડો તાન લાવ ચોપડો તાન આ સોપડો છોકરો હાથમાં ના હા ઠીક પણ મેલું કર ના કપાવું જાણે વ્યવહાર કરવા બેહેર કે ડોસી ચોપડો લાય ચોય લાઈને આલવાનો પૈ તો મારો ઠેકોણો મેલો પણ હું ગમે ત્યારે અડધી રાતે ચોપડો માંગુ તો ફટ લઈને હાલવો ઉપર હતો તાણ આ તો ભાઈ મોમેરું કરવાનું એટલે બધું ઓર રાઈને લેવું પડે શિયાળાની સવાર એટલે ભાઈ મજા આવે તમે મોનો ના મોનો પણ આમ ભક્તિ લાઈનમાં શિયાળાની સવાર બેસ્ટમાં બેસ્ટ તાન એ તારે ચડવા તે ગોડલો અંસલો પરદેશી વીરા ભજન ભાઈ ગમે તે છે ને સવારે સવારે એક ભજન ફરજિયાત ગાવું જોઈએ આપણું મન સવારે ઉઠાય એટલે હંસલો ગોડલો બધું કરો બધું જો થોડી હોર રાખો બધી બાજુ ઓર રાખવી પડે ભક્તિ લાઈનમાં ઓર રાખવી પડે ડખો બાજુ ઓર રાખવી પડે ગોમની રાખવી પડે પેલા ઘરની રાખવી પડે ઘરની હોર નહીં રાખી પેલી તો આવું બધું કરાતો છે મને બધી વાત કરી યાર આપણા મેલ્લાનું રોશન વળી ગયું બધું આપણે તેદાર વાતો કરતા હતા ને કે આપણા મેલ્લામાં આટલી બધી મજૂરી કરીએ છીએ પણ દર્શન નહીં આવતા બધી ખબર પડી જાય છે શેબાદ ફોડું પડી કેજો તમે પેલા તો મોટું પડી ગયું આ અપયામ બપયા ની જે વાત આવે
આ બધું ચો કરવાનું આવે હે અરે કને અપાયું લીધું છે પૂછો તે કોને લીધો સાથે આપણા મામા અપાયું લીધું છે તાણ ગોઠભાઈ ભૂરો બુરજુ ગોડાયવાનો ને આપણા મેં લાન છે ને હા. જૂનો વેણ તાજો છે દેવાનો બુઆ બે હાર્યા હતા કું બે હારે હતા હા જૂનો વેણ તાજો છે ને ઈ વાના મેલ્લામાંથી જે ભૂરો રહ્યો ને ગોડાનો ભાઈ એને એવો પૈયો લીધો છે કે આપણા મેલ્લાનું કોઈનું પોણી ના પીવા કે આપણા મેલ્લામાં આવે નહીં હા? હું તાનો વિચારું છું શું ખબર છે બોલતો નહીં બોલતો. ડેરીમાં મારા માથાકૂટ થઈ ભાઈ હા. મંત્રી અંગાથી ફેટની હા. ભૂર્યો હતો બેની લઈને ઉભો. એક શબ્દ નતો બોલ્યો મારું હમું નતું જોયું નહીં કોઈ નામ નહીં બોલતો હું કારું આ મોણસ બોલ્યો છે એમ નહીં બધા ભાઈ બરોબર છે બોલતો બધા છે બોલ્યા તે, એ ના બોલતો બોલ્યો છે. બોલો ના આપણા વાળા બધા વધારાના છે તે ઈ વાના મેલ્લામાં જઈને પોણી પીસીને સાની રકબીઓ સાટસીને આ હું બધા ધંધા આદર્યા છે કહીએ એ તમે બોલા બધા બોલા. અમે તમે બધા તમે આઈ ગયા. આગેવાન આપણા મેલ્લાના છો તે વના ઈ જતા રહેશો સમજાવો છો વાત ને બધા તે કશું હતું નહીં ભૂરિયા ઘેર નહીં જવાનું કહીએ ભુરિયાના નહીં ગોડિયાના ઘેરે નહીં જવાનું છે એમ? તાણ એના ઘેર ઓલે આપણા હા, ચોપર તે ભાઈ બરોબર છે ગોળીઓ નહીં કહીએ તું લે કે ભાઈ આ ના ચાલે આખા મેલ્લા ઈને વાળા જો કોઈને- ફરીને ફરવાના આવે છે. કોઈને કોઈ નહીં ને ઈ ને બધું બોધ્યું છે ઠાઠળું તે ટેટવા ટોળા વાળા સંગત નહીં કરવું આમ બીજું વાત શું વળી અને પેલો તો કાબરો હોમો મને ભૂલ્યો તો આમ થૂકીને હેડવાનો આમાં તો એ તો ભાઈ આપણા બાપુ હોલજીને હોય ને તો બધું બરોબર છે અરે આ હોલાભાઈ વાની વાતો ના થાય ભાઈ ગયડા જતા રહ્યા ને બધું અત્યારે રોશન વાળી નાખ્યું છે મેલ્લાનું આખું અમાર થઈ ગયું બધું કશું વાંધો નહીં તમે જો તો બાર આગેવાની કરવા નીકળી પડો છો ને ફોન રાખતા નહીં ઉપડો ગોઠભાઈ બોલાવતા હું ચાલે કચરા બોલાઈને આવો તારે હોય કઈ તો દે ના સોખું જવું વળી. ના વગણાઈ યાર તારો હથી ના જવું બોલાઈને આવો ગોઠભાઈને કે બુધાલાલ તાને. બોલાવે છે વળી મઉં અને ભૂરિયાને બોલાવજે આ બોલાય તારા એ બેવન નહીં બોલાબા ખબર ભરાઈ રહો પડે. લે, આ બેવન બોલાવજો તો ભરાઈ રહો પણ પાછા આવી છે ભૂરિયો આવે ના અપોયું લીધું છે તો આપણા પાણું કા આવે ના દાવો કા તાને ને કહી દે ગોઠભાઈ ને આજ પછી તમારે ના માના આવો ને તો બા કોઈ નહીં જો બુધાલાલ એ કહેતા હોય ગોઠભાઈ કહે છે કે ભાઈ અપોયું અમે આપણે એવું કહીએ ગોઠભાઈ બીજો ના લો તમે બે ભાઈઓ શું કહું પાડ્યું હા તારા ભાઈને શું કહું પાડ્યું અપોયું તાન અમારે ઘેર આવવાનું તારો હગો ભાઈ છે હું પાડ્યું હા એ બોલાઈન બે હોય ગોઠભાઈ આવો ભરદું લઈને બેહો પેલા પણ બેહો ને મારા બેટા બહાર થી યાર, મોઢાથી સીધા દેખાય છે ને અંદર થી મારા બેટા મેણા છે મેણા કારા છે કારા કોકનો પેલા કોકનો- બસ એવા તો ગુના મારા ડોહોઈ કર્યા તે અમારા વગણા મારા વાહનું અપાયું લેવું પડ્યું કેડો તમારા ભાઈ હેડો વાત છોડો પણ એમ નહીં કેવું મી તો નહીં લીધું કે એમ કેવું છે તો વાહમાં અલ્યા તારા ભાઈ ને લીધું છે મી નહીં લીધું તે હગો ભાઈ નહીં લે ટેટવા ટોળાનો બેટા તો ભાઈ તો ખરું કે એમ પેલો મારો વળી તું નહીં જોનતો આમાં ખાઈ લેજે છોકન તને નહીં ખબર અપાયું લીધું છે અમારા વાહનું મન બધી ખબર છે એમ ના અલાવરાવી તમે સાન પહાન રહીને તાર મારા હાડું એ થયો કે હમણાં હાલ દોત પાડી નાખું જો ગોડા અપાયું તમારે રાખવાનું છે કે પૂરું કરવાનું છે અપાય તો રાખો ભાઈ રાખવું પડશે ને તો પછી. કશો હતો નહીં અપાય તો રાખો આપણે એવું કરવું છે કે કશું નહીં વનાંગાત કોઈ પ્રશ્ન આપણો પટાવો છે બેન કહું જો, કરું પ્રશ્ન નહીં પટાવો એ રે ભૂવો બોલાઈએ આપણે કોઈ ભૂવો નહીં લાવવો જો બુદ્ધાલાલ અમારો અપાય આલે તો અમારો આપણે કોઈ વધારાના નહીં એને અપાયો તારે- પાડવો તે આપણે વધારાના છે તો એના ઘેર ચા બે પીવા જઈએ ચાટવા જઈએ એની ના ચા આપણે જે કંઠેરના દાડા બેઠી છે ને એને પૂછ્યા વગર ના હેડ તક બધા લોબા થઈ જાવ હા, હું સૌ કે જો એ વાત છોરાય ના. કરો. બરો. એક ની અપાય લીધું કે અમે જ નહીં લીધું કે એમ એમ કેવું? ના ચાલે પણ એક તમાર ભાઈ હું કમ આપે અમાર મહી નાખવા આપ્યું લીધું છે ઘર તો તમારું એટલે જ અમાર ને. મહી નાખવાના છે રે કશું કોઈ ગુના હું કર્યા તમારો ડોહોઈ કે હેડો અને સારું પારો આમ જાઓ તો સ્વાદ છોડો હા. ઈવાય એકને અપૈયો લીધો બરોબર તો આપણા વાહમાંથી છે ને હું અપૈયો લઈ લઉં હા. ઓવાના મેલ્લા મારો કોઈ વ્યવહાર નહીં બસ બરોબર છે ઈવાનો એક અપૈયો લઈને એક હું લઈ લઉં બરોબર તમારા છે ને, ઘેર એમની. હું આજથી નહીં આવું તમારે મારે બધું આડું મેલું બધું ભૂલી જવાનું આજથી આપણા સંબંધ પૂરા ના આપણે એક કોમ કરો તમે અપાયું લેવો હતો નહીં પણ ના હોય તો અત્યારે ગોડભાઈને મેકલી દઈએ આપણે જઈએ બુવા પાન બો એમ કે ત્રણ જણો અપાયું આખું વાહન લેવું છે કે તમારે એકલા લેવું છે પૂછી લે એ તો એમ કહેતો હોય ને આખો વાહન નહીં જવાનું આખો વાહન નહીં જવું ઘેર આપણે નહીં મજબૂત કેવું કામ યાર. કરો એને અપાય અમારા ભાઈને લીધું કે મી તો નહીં લીધું કે હું તો હા આવું ચાલે જ પણ હું લઉં કવા લેવું પડે અમે હું ગુનો બતાવો પેલો હેડો અમારો ડોહોનો તારા- પોલાબાનો ગુનો બતાવો અને ઘર તો એક જ છે કે આનો ભાઈ નહીં તારો હકો ભાઈ તો ખરો તારા? વાત છોડો તો હું સમજાવો છું. તો જો તો તમે અપાયો લઈ લ્યો હાર તો જોડો હા, જો તાન. પટી ગયું બધું હેડો ભાઈ પડી જ મેલો નહીં કરવું ના હોય તો કોઈ તો આપણે તો કોઈ ના અમારા ખાહરો મારે તો બુધાલાલ આપણે તો એવા કોઈ વધારાના નહીં ચોખ્ખું સટ કાટ કહું તો મન એ તો સસ કે એ ઓહન એવું છે તો ઘનાય નમસિંહ ઘનાય આપશી ચો જશી આ એવું છે જો એક કામ કરો આપણે બે અમે પેલા બે જણા જ નહીં ઈવમ બીવમ કહી દઈએ કે ભાઈ
આજ પછી આપણા વાવાળાને ગોડિયાન ઘેર ને ભુરિયાન ઘેર નહીં જવાનું બસ બસ, બસ, આ બસ. અપયું તો હવે ડોવા લીધું નો ટેટવાન ટોળાઈ ટેટવા જોડાય. પેલો કોઈ લેવા દેવા નહીં પેલા હોન. કોઈ નહીં, નહીં હોન કોઈ નહીં. આ બે ઘેર આપણે નહીં આ જવાનું બે ઘર પડતો મેલો એટલે આ ફૂતરા આવશે બધા. બસ ભાઈ આજથી ખબર પૂરું પડે. થઈ ગયું. વાત છોડી દો પતિ છે ને તોય નહીં જવાનું. લાકડા ને બે વાર હાડી હાડી કરીને પહેતો ના હા, રોશન પડી જાય. હારીને બાળી જો તેલ પીવા હોય તો આ તો ઉપાડો જો દેવનો આગેવાન તું રહ્યો હા. પકડો દેવનો આગેવાન તું ઓવા. થઈને આવ્યો માર પાન હું નહીં આવ્યો દેવનો જમીન મું હા ઈમ બરોબર. બસ ભરાઈને આરે પાછળ જય ગોગા જય માતાજી હેડો લેડો. બોલતા વિચાર કરજો એ તારે ચડવા ઉપડો હેડો મને ભજન ગાવા જડો હું વાટ જોઈ રહ્યો ઈમાં મારા સારા ઢેસણોનું દુઃખ લ્યા ઈમો છે મને ખબર પડી હતી એ તો. ઓર રાખી પડે લેડો. બોલી બોલી પાડો આમાં. અર, ગોમ ખાબોછા જેવડું અને નવા નવા પ્રશ્નો એવા ઊભા થાય છે એવા ઊભા થાય છે કે વાત છોડો શું કરવાનું હું હા ના કરતો છું આપણે કહેતો હતો કે મહિનો વાર તો મહિનો વાર તો આ 10 દાડા આવીને ઉભા રહ્યા. વાત સાચી ડોહા. કારણ પછી તમારું અને એ તો બધું સારું છે કે માં બનાવીને આપણો દાગીનો આલ્યો તો તે અત્યારે મેર આવી ગયો ખરા ટાઈમ. હા નકર તારે સોચી લાંબુ કે આની વાત કહી દઈએ કે અમારે 10 દાડામાં દાખલો તૈયાર કરીને પોકાળવાનો છે મોમે લઈને જવાનું છે બરાબર તમે આલવાન કરો લઈ રહી હોય છે કોઈ પણ આલી દે જો મારો બેટો એ ખબર નહીં પડતી કે અંબાલાલ ને શેઠ ના ખબર પડી જાય છે કે વરસાદ આવવાનો છે. હા વચમાં કે વરસાદ આવવાનો છે તે વરસાદ આવે ને વાયરો ફૂંકે છે ને ભાઈ તે તાપ ફરકાવવો પડે છે. બોલો સંજય શું કરો શું કરો માં રવા જો કોઈ જો ભાઈ પડી મેળો કે હું કરવા તમે આમ કરો છો એ તો જાણ દો તાણે લઈને હળગાવાનું કામ ઓમ છો મોડ કરો છો લઈ લે હેડા ચા મેલવાની ઘેર લઈ લે લા હું લઈ લે હેડા લા. હાળી હા. માફ કરજો બે હાથ જોડું છું ચમ? તો મારે મારા હગું થાય તમે મારો હગ્ગો હાળી થો એટલે વધારે નહીં બોલ તો બે હાથ જોડું એ છું પણ. મારા ઘરનું પોણી એ તમને નહીં પાઉં ચમ બસ કોટ ભાઈ ચમ એટલે નહીં પીવો શેટારો. એટલે શેટારો પણ ગુનો મેં શું કર્યું છે તે નહીં પીવો એટલે જે કર્યું એ બધું ગોઠભાઈ ને ખબર છે. હું કોણ કોઈને ખબર ચમ તમારો ભાઈ પેલા ભૂરભાઈ રહ્યા એ રે અપાઈઓ લઈને ફરે છે તે અમારા મેલ્લામાંથી મેં અપાઈઓ લીધો છે કે તમારા મેલ્લા વાળાનું પાણી પીવાનું નહીં કે કોઈને પાવાનું નહીં. નહીં અલા એ તો હોળકા લીધો એ તો હા મોમેરું આવ્યું છે એટલે હવે કેટલાય ચાડા કરશી પણ તમારે તો બધા ખેલ કરવાના ના આવે હાડી છે. ના હાડી એમ આપણો હગું નહીં રહે બરાબર એટલે મારા ઘરનું પાણી એ પીવાનું તમે વિચારતો નહીં. નહીં પીવું શેટા- નહીં પીવું શેટારો, તમારા શેટારો. ઘેરે માર્યો તો તમારા ઘેરે મારા આબુ નહીં પોણીએ નહીં પીવું પણ આપણો જે વ્યવહાર છે એ રહ્યો કઈ નાખો મી તમારા મોમેરામાં મેં આલ્યું હતું કિલો સોજી તમે મને મારો મોમેરું છે પોણીનું તે કિલો આ લ્યો પાછું, હા. એટલે આપણો વ્યવહાર પૂરો થઈ જાય તાણે. ના ગોઠભાઈ ચમ ના એટલે વ્યવહાર મારા ના કરે યાર છોટી પર બધું વ્યવહાર નહીં કરવાનો ચોટી આલેલી પડો. વસ્તુ પાછી લેવાની હે હો. હો ચોટી પડતા કોણ પણ એ ચોટી પડે બોલાવો મારા હાડી આગળ. રાગ બોલો હમણાં હા, કોઈ એટલે- વાપરી જા આમાં ખોટા મારા હો, ઝઘડા હો, થાય. વાપરી જતા. આજે ઝઘડા તો અમારી શું વસ્તુ- હતો? ઉભા તાર રહેજો, બધું- હા, કહો. અમારી વસ્તુ અમારે લેવાની બરાબર તમારી ઘરની અમે વસ્તુ લેવાની તો તો આખો જિંદગી આપૈયા લઈ લઈને ફરો અને આખા ગામના લઈને ફરો તો અમારું હાડી એ વાત સાચી છે પણ વાવારાએ ના પાડી છે કે વ્યવહાર કોઈ થાય બોલો નહીં. વાહવારાનો. ઈ મારા આગળ. બે વાહ ના પાડ એ વખત છે વાહ ના નાખી બે હાથ જોડું છું તમે અહીંથી જતો રહો જતો રહો. ખોટું કોક ભાળી જશે તો અત્યારે મારા મુંબઈમાં અમારે ચોથી એક દાગીનો લાન અમે તમારા આશાએ બેઠા હતા કે ભાઈ અમારો આલેલો દાગીનો અમે લઈ લેવું. અરે તો બધું પટી ગયું ભૂલી જવાનું પટી નહીં વ્યવહાર ના થાય યાર વાત કરો છો તે તમારા ભાઈને તાર વિચારવું પડે તમે અપાઈ લીધું છે અમે ના લઈએ અપાઈ નહીં કહેવાનું મનું ચોતો અમાર તો જે જોઈતું હતું એ લે. તમે એ અપાઈ લીધો છે હેડવાનું કરો ડોશી વધારે મગજ મારું આ લેટ મારા ગાડી એટલે હેડો. આ હું તાણ આ તો ખોટ મંદિર મગજ તો પછી હાડી પડું બાળી પડું નહીં રહ્યો હોય તો ફટ દઈને બોટામ હોઠી મેલો એવો આયા છે તો કે કલ્લો લેવા બંધાવું લેતા તો એક વાર અપાઈયો ને બપાઈયો ને બધું તમે કરો છો ને પછી આ મન બધું પેલું કરાવો છો આય મારું હારું સોટાય છે સોટ મારે છે સોટ મારે છે અરે બુધાભાઈ બતાવવું પડશે એટલે પણ હા. કોઈ યાર પણ? જઈ ના અમે તો ઘેર તો હતા નહીં કભી અને પણ બધું પતી ગયું તો આમ બધું જવા દે ને તેલ પીવા યાર હું એમ કંટાળ્યો તો આ બધો ડખવાથી એટલે પાર મિલ દો તમે જો મારી વાત તમે સાંભળો મારા કોઈ તમારા ગાડી કોઈ ડખા કરવાને મારા ગામમાં કોઈ ડખા નહીં કરવા બરાબર હમ. પણ વ્યવહાર જેવો વ્યવહારિક વર્તન તો કરવું પડે ગમે જેવું હોય તો આવું છે વ્યવહારની વાત ને એન્જિન આવી એવાનું મમ્મીર હતું એ વખત મેં કિલો સોજીને એન્જિન આલી જી એનો ભોણિયાનો તે વખત મેં કિલો સોજી આલી જી બરાબર હમ. આમાં હાલ મારા ભોણિયાને મમ્મીર ભરવાનું છે તે એવાનો કિલો સોજી મને ના આલવી પડે
તમે લઈ આલી હતી કિલો હું લઈ આલી છે ને યાર બિલ હુતી વાના પાડે તું કેમ એવું છે તાણ તો અને અમે એરા કીધું તમારે કે તો લઈ આલી પડે વ્યવહારની વાત તો છે. પછી અમે લેવા જા કે પૂછવા જાય એટલે કેમ બપૈયો લીધો છે બપૈયો લીધો છે પછી હું જો અમારું કરવાનું એ ખોટું પડે કશું તાણ. વાંધો નહીં એનું હું બેઠો છું વ્યવહારમાં ગોળ પે કોઈનું નહીં થાલ હતું હા. કે તા હો અપયો લીધો બધો પણ તમે કિલો સ્વાદી લઈ આલી હતી એ સ્વાદી લઈ આલી છૂટા છૂટા પછી અમે તો તમે- હું તો કહું આખા ગામથી ની વન બહેરાથી બતાવી લે તો અમારું તમારે તો કોઈક સંબંધ છે ને પાછો. હારી- મારા હાથો હાથું થાય અને એટલે હાથોમાં એટલે એ વખત તમે લઈ આલી કે હાર કશું હેડો હેડો હું આવું તાણ હેડો પછી તમે આવશો અમે એકણ જ છીએ હેડો ઓ, તારી શોટ મારે છે શોટ હાલ કશું નહીં કરવું આને આને જોવાય લ્યો. શું જવું એ શું થઈ ડોશી તમને એવું ખબર હોય એટલે આપણે બોલાય બધી ખબર નાનજી, હો બોતાલા લાવો બધું આયેલા જ છે એવું છે વ્યવહાર બધા કયો હોડો વ્યવહાર કશા નહીં આલી મેલી બધું ભૂલી જવાનું આલી મેલી ભૂલી જવાય ના નહીં સમ અપૈયો હો રહ્યો વ્યવહારમાં ઊભું રહેવાનું સાચું બોલો કિલો સ્વાદી બોણીના મોમેરા વખત હોય લીધી હતી લીધી હતી પાક્કું લીધી હતી પાકું લીધી છે પણ આપણે પેલી વાત નહીં થઈ યાર અપૈયા વાળી. પૈયાની વાત થઈ છે એટલે વ્યવહાર ના કરાય ખબર પડે જ તમને દુઃખ આવશે બધું વાહ મો પેસ્યા ફપ ફપ કરી એ તો હું સમજ્યો વાત ને તાણ પણ એ તો રજા હું લઈ લે રજા હું લઈ લે દેવની બરાબર તમે ચિંતા કરશો નહીં વ્યવહારમાં જે હોય હાલ દો કાને તમે મેરું હું ખરા મારા મમ્મીનું આ 10 તારીખ છે આ 7 તારીખ તો થઈ મારે બે દામ દાગીનો હમો ના બનાવડાવવો પડે ક્યાંથી લાવવાનું કયો ઉભા રહો રમતુલાલને ફોન કરું બુવાજી એમાં છું કારીભાઈ આવી રીતના છે તે વ્યવહાર કરવા તે વ્યવહાર કરીએ કે ના નાત પાડશી કરીએ નાત હા? પાડશી નાત પાડશી નાત પાડશી ના પણ લીધેલું હોય તો હાલો આપણે રમતુલાલ વાપરો. જય માતા બો દલાલ બોલો હમણાં પેલો આપણે નતું એ રાત્રે બેઠા બપોરે અપૈયાની વાત થઈ હતી કે હા હા એટલે અમારા વાહમાં અપાયું લીધું છે પેલા વાહમાં પણ ગોડભાઈના ને નેનજી બે હગ્ગા હાટવું છે તને થોક અવાજ આવે છે હગ્ગા હાટવું છે બરાબર અને હવે કોઈક મોમેરામાં કિલો સોદી લીધી હતી બરાબર ગોડભાઈએ નેનજી ના લીધી એટલે મીવાન પેલો મોમેરો હોય એટલે નેનજીને બાકી છે એટલે હાલ લી કે ના લી રજા લેજો માળામ હા ઓ લઈ લ્યો વેણ વધાવો કરું છું મારા કરવા દે હા ખાતું પણ આવ્યો ને એ હાર રજા મળી જાય ને તે મળ માતાજી વ્યવહારમાં કહી દીધું કે વ્યવહારમાં રજા મળી જાય છે બરાબર તે તારું તમે કિલો સોદી ઓન લાઈન આલી દેજો એટલે યુવાનો વેપાર શું લે કરતા રહેવા હા. વાપરો તમે ન્યાય છો આગેવાન છો તો ન્યાય હરખો કરો હા અમે એ વખત ગોઠભાઈને મને 40,000 રૂપિયાની કિલો ચોદી લઈ આલી હતી બરોબર બરાબર અત્યારે આપણા તો જે બિલ પડ્યું છે બિલે મને આલી હતી હોય બરાબર. બિલ પડ્યું છે 40,000 રૂપિયા હું ઈવોને આલી દઉં ના ચાલે એમ ચાલતું 40,000 રૂપિયા આ લીધે એમ શું ચાલે? અત્યારે ભાવ ચોદી નો 3 લાખ અને રૂપિયા આ- અમારી વાત હોભરો ઈ નહીં મારું એમ કેવું છે કે અત્યારે તમારો હું વ્યવહાર નહીં, શું છે? નહીં, નહીં મારા કશું. નહીં જમવાનું. વાત કરું અત્યારે 40,000 તમે આલો તેની અડધા ભાગની ચોદી તો ના આવે અમારે અત્યારે શું ભાવ કરવાનું? છે ત્રણ 2 લાખ અને 80,000 રૂપિયા ભાવ ચોદીનો છે હાલ. તાર પછી યાર મને એટલું મોંઘું પડે યાર વાત આજે કરો મારે છો ના જોવાનું મોં બરોબર, ઉપર. બરોબર. તમે એવું કીધું તું કે 40,000 રૂપિયા હું આલજો કે સોદી આલજો હું વાત થઈ હતી તમારી કિલો. કિલો સોદી ની વાત થઈ કિલોની જ વાત થઈ છે કિલો લીધી તો તો કિલો વ્યવહારમાં વાળું બોલો લેવાનું. યાર વ્યવહારમાં બોલો કારણ અમે 5 લાખ હોય કે 20,000 રૂપિયા હોય કિલો સોદી લઈ આલી મારે તો 1 કિલો જોઈએ છે બખાડું કર્યા વગર એ પૂરું કરો યાર જમી બેસી પણ દુધાલાલ યાર આવું થોડું હોય કયો મારા અત્યારે 2 લાખ ને કેટલા ખર્ચવાના યાર ખરાબ પડ્યું છે હું મમ્મી નહીં ખર્ચ્યા એવાય નહીં ખરા 40,000 હુંગવારીમાં હુંકારીમાં ખર્ચ્યા તે વખત હુંગવારીમાં 2 લાખ ને 40 ખર્ચો હું નવે ખર્ચો આલવાનું કરો યાર ચાલી કી ચાલુ ઈ ચાલી તો લેવાના ને. પછી અપૈયું આલી પછી રાખવાનો તું તાર મોટો બપ્પૈયો આવડું મોટું લેજો કરતો. પછી તો હું કા અપૈયું રાખતા ના આલી ને તેને આલુ પડે એટલે રાખો બધા તાર. બધા વિવો મેળો નહીં, બધા આલુ પડે એટલે રાખો તાર જો એ બધો એવાનો પ્રશ્ન છે તમારા સોદી છેલ્લા દાડા તો બોલી દો મારા બધા વધારે 4 દાડા વચ્ચી તું ને કઈ એક દાડો સજ નહીં 4 દાડામાં તો મળી જાવ કાલે લ્યો ભાઈ. કિલો હા, કિલો હેડો. કલ્લો હતો ને ઓહો કિલોનો કલ્લો આવી જાય આજે આજે પોકાડી બરોબર ગઈ તાર જંબાયા આવશે અપૈયું એ બપૈયું તો હું કશું નહીં. કહું તો આપણે કઈ અરે, હું કહું તું જ જંબાતું ફરી જાય તો ના ના પણ મોટા આપણું ફેરી. ના તમારું હતું એ તો હું કેવા આયે તે તાર આવજો બધો માર હાળી બધો આવજો છે કંકુત્રી મેકજો કંકુત્રી બધા બે અલા, અલગ અલગ કંકોત્રી ચો બનાવી મૂકવાની આ મારે તો મારી બૂન આવે ઘેર 2 દાડા આવે તો મારો કોમ થાય વરી હા. તો તને હાળી આવશું જો તાર ને. બધે. તે તાર હેડો, આવજો અમારે સુખ શાંતિ ચિંતા આપજો નહીં ભાઈ. હવે, હેડો બોલો ભલે પેલા અપૈયાનું હું આપણે અપૈયું લીધું છે એમ વાહનું એ રે તું કંકુત્રીઓ મેળવાનું કીધું ખાવા દવાનું કીધું અપૈયાનું હું તાર
વાત હાશી બુધાલાલ પણ મારો ને ગોળી અમે બધા ભેગા છીએ જ ભેગા થઈ જઈએ હેડો ને પાર મેલજો કશું વાંધો રજા લઈને ભેગા થઈ જઈએ પાર આવો હા હેડો તમે કિલોની પેલી લઈ આવજો અત્યારોથી સગવડ કરો નકર ભરી રહો મારો બેટો પ્લાન બનાવ્યો તો પણ સક્સેસ ના થયો બોલો મને ખબર હતી કે ગોડાના એક મોમેરું આવે છે ને આપણા કિલોનો કલ્લો હાલવો પડશે હા એ વખત હુંઘવાડીમાં 40,000 કલ્લો થયો તો ના મોંઘવારીમાં કલ્લો લેવા જાઉં ને તો 80,000 રૂપિયાનો મારા કલ્લો હાલવાનો મિત્રો થાય છે બરોબર એટલે ખાલી પ્લાન બનાવ્યો હતો પણ પ્લાન સક્સેસ ના ગયો એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો જય માતાજી.